સમાચાર સામે આવી રહ્યા છે। આઈપીએલ 2025 ને હવે સ્થગિત જાહેર કરવામાં આવી છે। મહત્વના સમાચાર દર્શક મિત્રો, આઈપીએલ બીસીસીઆઈ તરફથી સ્થગિત જાહેર કરવામાં આવી છે। આ વર્ષની હવે જેટલી પણ મેચ છે તેને હવે રદ ગણવામાં આવશે। આઈપીએલને બીસીસીઆઈ દ્વારા સ્થગિત જાહેર કરવામાં આવી છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે બીસીસીઆઈએ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે અને આઈપીએલ 2025ને સ્થગિત જાહેર કરવામાં આવી છે। આ પહેલા ગઈકાલે એક મેચને ઇમરજન્સી સ્થિતિને કારણે અને જે બ્લેકઆઉટની પરિસ્થિતિ હતી તેને કારણે રદ કરવામાં આવ્યો હતો, જે ધર્મશાળામાં આયોજિત કરવામાં આવ્યો હતો અને હવે આજથી આગળની જેટલી પણ મેચ છે, સેમીફાઇનલ ફાઇનલ મેચ છે, તેને પણ રદ જાહેર કરવામાં આવી છે। જે પ્રકારે સતત પાકિસ્તાન તરફથી ભારત પર હુમલાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા, જેને નિષ્ફળ જરૂર ભારતે કર્યા છે, પરંતુ આગળ વધુ કોઈ તણાવની પરિસ્થિતિ ન બને તથા ભારતમાં જે બહારથી વિદેશી ખેલાડીઓ પણ આવેલા છે, આટલું વીવીઆઈપી મૂવમેન્ટ જ્યારે થતું હોય ત્યારે આ બધા જ મેચને રદ જાહેર કરવાનો નિર્ણય બીસીસીઆઈ તરફથી કરવામાં આવી છે। બાકી રહેલી મેચ હવે પછી રમાડવામાં આવશે। હવે એ શેડ્યુલ પણ ફરી એકવાર જાહેર કરવામાં આવશે।